વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર વિષયમાં ડબલી રેનફોર્સ સેક્શન અને એનાલિસિસ પ્રોબ્લેમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પાછલા લેક્ચરમાં આપણે સિંગલી રેનફોર્સ બીમ અને ડબલી રેનફોર્સ બીમ અથવા તો સિંગલી રેનફોર્સ સેક્શન અથવા તો ડબલી રેનફોર્સ સેક્શનનો તફાવત, એની મિકેનિઝમ શું છે એની ચર્ચા કરી હતી. આજે ફરી એક વખત થોડું એનું રિકોલ આપણે કરી લઈએ. તો ડબલી રેનફોર્સ સેક્શન જે છે એ ક્યારે મૂકી શકાય અને ક્યારે એની જરૂરિયાત ઊભી થાય? તો અહીંયા આપણે લખ્યું છે કે ઓન મેની ઓકેઝન્સ એન્ડ અંડર વેરાઇડ કન્ડિશન્સ ધ સાઇઝ ઓફ કોન્ક્રીટ બીમ હેઝ ટુ બી રિસ્ટ્રિક્ટેડ ડ્યુ ટુ આર્કિટેક્ચરલ એન્ડ પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટ્સ. એટલે કે બીમની સાઇઝ છે એ કોઈ પણ કારણસર નાની રાખવી પડે ત્યારે but the same section is required to resist a moment greater than that of balance section. હવે બેલેન્સ સેક્શનમાં જે મોમેન્ટ રેઝિસ્ટ કરી શકે બીમ મેક્સિમમ MU લિમિટિંગ, એના કરતાં જો વધારે મોમેન્ટ રેઝિસ્ટ કરવાની આવે અને બીમની સાઇઝ જો આપણે નાની રાખવી પડે ત્યારે આપણે ડબલી રેનફોર્સ બીમનો ઉપયોગ કરી શકે. અંડર ધીસ સર્કમસ્ટન્સીસ એડિશનલ મોમેન્ટ of resistance is obtained by adding steel on both tension and compression. આ શબ્દ નવો છે આપણા માટે. સ્ટીલ છે એ કોમ્પ્રેશન સાઈડમાં પણ આપણે મૂકીએ છીએ અને ટેન્શન અને કોમ્પ્રેશનમાં એડિશનલ સ્ટીલ મૂકી અને આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ વધારીએ છીએ. સચ એ સેક્શન વિથ સ્ટીલ ઓન ટેન્શન as well as compression side is known as doubly reinforced section. તો સિંગલી રેનફોર્સ સેક્શનમાં સ્ટીલ ફક્ત ટેન્શન સાઈડમાં જ હોય છે. ડબલી રેનફોર્સ સેક્શનમાં કોમ્પ્રેશન અને ટેન્શન બંને સાઈડમાં આપણે સ્ટીલ મૂકતા હોઈએ છીએ. તો આ કઈ રીતે આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે સેક્શનનું એ વધારી શકીએ? તો કેરફુલી જોઈએ આપણે. બેલેન્સ સેક્શન, અંડર રેનફોર્સ સેક્શન, ઓવર રેનફોર્સ સેક્શન એ બધા જ આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે એક બેલેન્સ સેક્શન જે છે એનો પહેલાં સ્ટડી કરીએ. બેલેન્સ સેક્શનમાં શું હશે કે ન્યુટ્રલ એક્સિસની ઉપરનો ભાગ છે કોમ્પ્રેશન ઝોન છે, ન્યુટ્રલ એક્સિસની નીચેનો ભાગ છે ટેન્શન ઝોન છે. અહીંયા કોમ્પ્રેશન C1 શેમાં ઉત્પન્ન થશે? કોન્ક્રીટમાં. અને ટેન્શન T1 શેમાં ઉત્પન્ન થશે? સ્ટીલમાં. આ બંને વચ્ચેનો લીવર આર્મ છે એ Z1 છે. અહીંયા એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન ઝોન આપેલું છે, રાઈટ? હવે સપોઝ એક હાઇપોથેટિકલ પ્રોબ્લેમ લઈએ, આપણે જે પાછળ પણ જોયેલો કે અહીંયા C1 છે એ 100 કિલોન્યુટન છે, બેલેન્સ સેક્શન છે એટલે T1 પણ 100 કિલોન્યુટન છે. અને સપોઝ આ Z1 બંને વચ્ચેનું લીવર આર્મ છે એ કેટલો છે? 0.5 મીટર. તો મોમેન્ટ કેટલી રેઝિસ્ટ થશે? MU1 એ રેઝિસ્ટ થશે 100 મલ્ટીપ્લાય બાય 0.5 ઇઝ ઇક્વલ ટુ 50 કિલોન્યુટન મીટર. તો આ જે મોમેન્ટ છે એ બેલેન્સ સેક્શનથી રેઝિસ્ટ થાય. હવે જો આપણે કોન્ક્રીટનો એરિયા વધારી ના શકતા હોય, એટલે કે બીમની સાઇઝ વધારી ના શકતા હોય, તો જો વધારે સ્ટીલ મૂકીએ આપણે તો સેક્શન છે એ ઓવર રેનફોર્સ સેક્શન થઈ જાય. તો હવે અહીંયા એક લિમિટેશન આવી ગઈ કે આ જે બીમ છે એ 50 કિલોન્યુટન મીટરથી વધારે બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ કરી શકે નહીં. પણ હવે આ જ બી અને ડીમાં આ જ બીમની સાઇઝમાં જો મોમેન્ટ આપણે વધારવી હોય તો એડિશનલી શું કરીએ આપણે કે અહીંયા કોમ્પ્રેશન ઝોનમાં કોન્ક્રીટની કેપેસિટી પૂરી થઈ જાય છે. તો આપણે અહીંયા શું કરીશું? કોમ્પ્રેશન ઝોનમાં પણ સળિયા મૂકીશું સ્ટીલના બાર. તો એને આપણે કહીશું ASC, એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન ઝોન. સપોઝ એની કેપેસિટી થઈ હવે 100 કિલોન્યુટન. તો એડિશનલી આપણને કેપેસિટી કોન્ક્રીટની તો 100 હતી જ, અહીંયા સ્ટીલની પણ હવે 100 કિલોન્યુટન મળે છે. એની સામે આપણે બીજા સ્ટીલના વધારાને એડિશનલ બાર મૂકીએ છીએ, એને આપણે કહીએ છીએ AST2. એ પણ આપણને આપે છે 100 કિલોન્યુટન. તો અહીંયા બંનેની કેપેસિટી સરખી હોવી જોઈએ, ASC અને AST2ની. હવે સપોઝ
આ લીવર આર્મ Z2, આ લીવર આર્મ કેટલો હશે? અહીંયા એક નવી ટર્મિનોલોજી આવે છે ડી ડેશ, ધેટ ઇઝ ધ ટોપ કવર. અત્યાર સુધી આપણે બોટમ કવર વિશે તો જોયું, તો આ છે ટોપ કવર. તો આ Z2 છે એ ટોટલ ડેપ્થ માઇનસ ટોપ કવર બાદ કરો એટલે ડી માઇનસ ડી ડેશ. આ છે લીવર આર્મ, અને આ પહેલા કેસમાં લીવર આર્મ બેલેન્સ સેક્શનમાં આપણે બધા જાણીએ છીએ ડી માઇનસ 0.42 XU, વેર XU ઇઝ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. તો અહીંયા શું થયું, જે કોન્ક્રીટની કેપેસિટી અહીંયા પૂરી થઈ જતી હતી એના બદલે હવે કોન્ક્રીટની કેપેસિટી કોમ્પ્રેશનની કેપેસિટી હવે સ્ટીલને કારણે વધી ગઈ. તો એડિશનલ મોમેન્ટ આપણે રેઝિસ્ટ કરી શકશું જો લીવર આર્મ 0.75 મીટર હોય તો આ છે આપણો 75 કિલોન્યુટન મીટર. તો આ MU1 છે જે એ બેલેન્સ સેક્શનને કારણે એની મિકેનિઝમમાં ટેન્શન સ્ટીલ લેશે, કોમ્પ્રેશન કોન્ક્રીટ લેશે. બીજી એડિશનલ મોમેન્ટ આપણે રેઝિસ્ટ કરીશું એમાં ટેન્શન સ્ટીલ લેશે અને કોમ્પ્રેશન પણ સ્ટીલ લેશે. તો આ પ્લસ આનો સરવાળો કરો તો આ જે સેક્શન બને એ જે છે એ છે ડબલી રેન્ફોર્સ સેક્શન. એમાં કોમ્પ્રેશન કોણ રેઝિસ્ટ કરશે? કોન્ક્રીટ એઝ વેલ એઝ સ્ટીલ. અને ટેન્શન કોણ રેઝિસ્ટ કરશે? AST1 પ્લસ AST2. અને ટોટલ પછી એમાં જુદું દર્શાવવાની જરૂર નથી, તો દેટ ઇઝ ટોટલ AST. તો અહીંયા C1 છે, C2 છે. C1 એટલે કોમ્પ્રેશન ડ્યુ ટુ કોન્ક્રીટ, C2 એટલે કોમ્પ્રેશન ડ્યુ ટુ સ્ટીલ, અને T ઇઝ ઇક્વલ ટુ ટેન્શન ડ્યુ ટુ સ્ટીલ. તો ટોટલ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અહીંયા કેટલી રેઝિસ્ટ થશે? MU1 પ્લસ MU2. તો MU1 છે એની કિંમત કેટલી હોય? MU લિમિટિંગ જેટલી. ખાસ ધ્યાન, મેક્સિમમ સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે બેલેન્સ સેક્શન તરીકે જે રેઝિસ્ટ કરે તે એ મોમેન્ટ છે એ MU1. તો MU1 છે એ કેટલી હશે? MU લિમિટિંગ જેટલી. અને એડિશનલી જે બીજી મોમેન્ટ છે ASC અને AST2 થી એ આપણને મળશે MU2. તો અહીંયા MU1 ઇઝ ઇક્વલ ટુ C1 Z1 એટલે કે આ પાર્ટ, અને C2 Z2 એટલે કે આ બીજો પાર્ટ. તો ટોટલ બીમની ડેપ્થમાં જો કંઈ ચેન્જ કર્યા વગર, વિડ્થમાં એટલે કે બીમની સાઇઝમાં કોઈ પણ જાતનો ચેન્જ કર્યા વગર આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આનો જે આ હાઇપોથેટિકલ દાખલો છે, અહીંયા આ છે આપણો પહેલા કેસમાં હતો 50 અને બીજા કેસમાં છે 75. તો આપણે રેઝિસ્ટ કરી શકીએ છીએ 125 કિલોન્યુટન મીટરની મોમેન્ટ છે એ આપણે રેઝિસ્ટ કરી શકીએ છીએ. તો આ જે છે એ મિકેનિઝમ થઈ ડબલી રેન્ફોર્સ્ડ બીમની. તો અહીંયા એક વસ્તુ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે ડબલી રેન્ફોર્સ બીમને ઓવર રેન્ફોર્સ બીમ તરીકે પણ એ લોકો ટ્રીટ કરતા હોય. તો ડબલી રેન્ફોર્સ બીમ છે એ પણ ખાસ ધ્યાન રાખજો, એ પણ અંડર રેન્ફોર્સ અથવા તો બેલેન્સ સેક્શન હોય, જ્યારે ઓવર રેન્ફોર્સ બીમ તરીકે આપણે ડિઝાઇન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડમાં પરમિસિબલ નથી. એટલે ડબલી રેન્ફોર્સ બીમ ઇઝ નોટ એન ઓવર રેન્ફોર્સ્ડ સેક્શન. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ. અને હવે આપણે આનું જે છે એ ફરી એક વખત સમજીએ. જે આપણે સમજ્યા એ કે ડબલી રેન્ફોર્સ બીમમાં શું હશે? ASC અને AST. તો એ પહેલો જે ભાગ છે, આ જે પોર્શન છે એ શેનો બનેલો છે? બેલેન્સ સેક્શનનો, ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. અને આ છે Z1. Z1 ની કિંમત છે D માઇનસ 0.42 XU. બીજો પાર્ટ છે બંને સ્ટીલ વચ્ચે બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ થાય છે ASC અને AST2. અહીંયા Z2 છે D માઇનસ D ડેશ, જે આપણે જોયું. અને આપણે આગળ પણ જોયું એમ C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ T. તો C1 ઇઝ ઇક્વલ ટુ compression force due to concrete, C2 is equal to compressive force due to steel, ASC.
અને ટી ઇઝ ઇક્વલ ટુ ટેન્સાઇલ ફોર્સ ડ્યુ ટુ સ્ટીલ AST. C1 આપણે બેલેન્સ સેક્શનના દાખલા જે ગણતા હતા એમાં આપણને ખબર છે કે કોન્ક્રીટમાં કેટલું કોમ્પ્રેશન પેદા થાય 0.36 FCK B ઇન્ટુ XU. C2 ASCના લીધે ASCના લીધે કોમ્પ્રેશન ફોર્સ કેટલો પેદા થશે અહીંયા ઉત્પન્ન થાય FSC માઇનસ FCC ASC. તો અહીંયા બે ટર્મ્સ આપણા માટે નવી છે. FSC સ્ટ્રેસ ઇન compressive steel, FCC stress in concrete at the level of ASC, and FCC may be ignored એવું અહીંયા આપણે લખ્યું છે કારણ કે FSC ની કમ્પેરિઝનમાં FCC ની કિંમત ઘણી નાની હોય છે. તો અહીંયા સમજીએ કે અહીંયા આપણે કોન્ક્રીટને રિપ્લેસ કરેલું છે અને સ્ટીલ મૂકેલું છે એટલે જે કોન્ક્રીટની જે સ્ટ્રેસ છે એટલો પોર્શન આપણે બાદ કરીએ તો વધારે એક્યુરેટ રિઝલ્ટ આપણે લઈ આવી શકીએ. પણ સ્ટીલ છે એ કોમ્પ્રેશનમાં પણ એટલું બધું પાવરફુલ હોવાથી એની જે FSCની વેલ્યુ છે એ ઘણી વધારે હોય એઝ કમ્પેર ટુ FCC. તો મેની ટાઈમ્સ ઇટ ઇઝ ઇગ્નોર્ડ અને ટેન્સાઇલ ટેન્શન ડ્યુ ટુ ટેન્શન ઝોનમાં જે સ્ટીલ આપેલું છે એનું હોય તે આપણું જૂનું ઇક્વેશન છે 0.87 FY ઇન્ટુ AST. 0.87 FY એટલે પરમિસિબલ સ્ટ્રેસ અને AST ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સ્ટીલ. અહીંયા C1 C2 અને T. હવે પ્રશ્ન ઉપસ્થિત એ થાય કે FSCની કિંમત આપણને ક્યાંથી મળે તો ટેબલ F SP16 અને FCCની કિંમત આપણને ક્યાંથી મળે તો એ આ બે નવી ટર્મ અહીંયા ત્રણ વસ્તુ આપણને નવી જોવા મળી છે. એક તો ટોપ કવર D ડેશ, પછી આવશે FSC અને FCC. આ ત્રણ ટર્મિનોલોજી આપણા માટે અત્યાર સુધીમાં નવી છે. તો SP16 પેજ નંબર તમે જોશો 12 ઉપર ડબલી રેન્ફોર્સ્ડ સેક્શન આખા દાખલા પણ ગણેલા છે અંદર. અહીંયા પણ એમને લખેલું છે કે ડબલી રેન્ફોર્સ સેક્શન આર જનરલી એડોપ્ટેડ વેન ડાયમેન્શન ઓફ ધ બીમ હેવ બીન પ્રીડિટરમાઇન્ડ એટલે કે એમાં વધારી ના શકો ફ્રોમ ધ અધર કન્સિડરેશન એન્ડ ડિઝાઇન મોમેન્ટ એક્સીડ ધ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ એ સિંગલી રેન્ફોર્સ્ડ સેક્શન. આપણે જે ચર્ચા કરી એ જ ચર્ચા કરી છે કે MU2 એટલે કે જે આપણે મોમેન્ટ રેઝિસ્ટ કરવાની છે એમાંથી MU લિમિટિંગ આપણે અહીંયા MU લિમિટિંગને આપણે શું કહ્યું છે MU1 અને MU2 એ રીતે આપણે કરેલું છે. સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ડબલી રેન્ફોર્સ સેક્શનનું અહીંયા સ્ટ્રેન ડાયાગ્રામ આપણને આપેલો છે SP16માં. અહીંયા લખેલું છે પેજ નંબર 13 ઉપર ધ્યાન રાખો. ફોર વેલ્યુઝ ઓફ D dash upon D up to 0.2 FCC is equal to 0.446 FCK. તો મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણું જે હશે D dash upon D નો રેશિયો એ 0.2 ની અંદર જ આવશે એટલે આપણે શું લઈશું આપણે 0.446 FCK. ફોર માઇલસ્ટોન રેન્ફોર્સમેન્ટ FSC ની કિંમત હવે આપણે કઈ બે કિંમત આપણે નવી છે આપણા માટે FSC અને FCC. તો FCC ની વેલ્યુ તો આપણને ખબર પડી ગઈ કેટલી છે 0.446 FCK અને FSC ની કિંમત અહીંયા થશે માઇલ્ડ સ્ટીલ હોય તો 0.87 FY. When the reinforcement is cold work bar the design stress in compression reinforcement એટલે કે HYST બારમાં FSC for different values of D dash upon D up to 0.2 will be as given in table number F. તો આપણે તો પહેલા શું કરવું પડશે D dash upon D નો રેશિયો કાઢવો પડે. આ છે આપણો ટોપ કવર ડિવાઇડેડ બાય ઇફેક્ટિવ ડેપ્થ. આ છે ઇફેક્ટિવ ડેપ્થ અને આ છે ટોપ કવર. તો D dash upon D નો જો રેશિયો આપણને ખ્યાલ હોય તો ટેબલ નંબર F ઉપરથી આપણને FE415 અને FE500 માટે આપણે FSC એટલે કે સ્ટ્રેસ ઇન સ્ટીલ કોમ્પ્રેશન સ્ટીલનું
આપણે સ્ટ્રેસ આપણે કાઢી શકીએ. અહીંયા હું વિદ્યાર્થીઓને એક વસ્તુ ખાસ કહું છું કે ઇન્ટરપોલેશનથી તો આપણે એક્યુરેટ રિઝલ્ટ મળે, પણ એના લીધે બહુ ઇક્વેશનમાં ફરક ન આવતો હોય વેલ્યુઝમાં. એટલા માટે અહીંયા સપોઝ 0.05 થી 0.1માં તમારી કોઈ પણ વેલ્યુ આપતી હોય, સપોઝ 0.07, તો નેક્સ્ટ લોઅર વેલ્યુ એટલે કે આ નેક્સ્ટ ડી ડેશ બાય ડીશની નેક્સ્ટ હાયર વેલ્યુ અને સ્ટ્રેસ છે એ આપણે 353 લઈ લઈએ તો ચાલશે. એટલે આ 355 અને 353 વચ્ચે ઇન્ટરપોલેશન કરવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ લોઅર સ્ટ્રેસ આપણે લઈ શકીએ. સપોઝ અહીંયા 0.11 છે, Fe41માં 0.11 છે, તો વી વિલ સિલેક્ટ FSC ઇઝ ઇક્વલ ટુ 342. કારણ કે આને લીધે કોઈ આપણે આખી FSCની ગણતરીમાં એક્યુરેસી રાખી પણ FCC પણ ઇગ્નોર કરી શકતા હોય, તો આટલી વેલ્યુમાં ઇન્ટરપોલેશન નહીં કરીએ તો ચાલશે. એ ખાસ ધ્યાન રાખજો. તો 0.1 થી 0.15 વચ્ચે કોઈ પણ વેલ્યુ હોય તો 342, 0.05 થી 0.1 વચ્ચે વેલ્યુ હોય તો 353 વેલ્યુ લઈશું. 0.15 થી 0.20 વચ્ચે જો વેલ્યુ હોય આપણે ડી ડેશ બાય ડીની તો 329 આપણે લઈશું. તો ઇક્વેશનની અંદર આપણને હવે આ જે ઇક્વેશન છે આપણું C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ ટીમાં, એમાં આપણને હવે બધી જ કિંમત આપણને મળી જાય. FSC, FCC, AST અને XUની કિંમત આ ઇક્વેશન ઉપરથી આપણને કઈ રીતે આના ઉપરથી ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ આપણે ફાઇન્ડ કરી શકીએ. રાઈટ. મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એ આપણે વાત કરી હમણાં કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ જે છે આપણો એ C1Z1 પ્લસ C2Z2. અહીંયા પણ મેં તમને બતાવેલું કે આ પહેલા બેલેન્સ સેક્શનની જે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે એ C1Z1 અને પછી આ જે કોમ્પ્રેશન સ્ટીલને કારણે આવશે એ C2Z2. MU ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખેલું છે C1Z1 પ્લસ C2Z2. C1 આપણને ખબર છે 0.36 FCK B ઇન્ટુ XU. આ પણ આપણને Z1 D માઇનસ 0.42 XU. તો આ C1Z1 FSC માઇનસ FCC ઇન્ટુ ASC ધેટ ઇઝ અવર C2 અને D માઇનસ D ડેશ એ આપણો છે લીવર આર્મ 2, જે બંને સ્ટીલ વચ્ચેનું અંતર આવેલું છે. રાઈટ. તો ઇન મેની ટાઈમ્સ હજી અહીંયા પણ આપણે લખીએ છીએ FCC મે બી ઇગ્નોર્ડ. અહીંયા બે ટાઈપના પ્રોબ્લેમ આપણે જે સિંગલી રેન્ફોર્સ બીમમાં જોયા હતા એ જ રીતે બે ટાઈપના પ્રોબ્લેમ હશે. ટુ ફાઇન્ડ MR, એમાં શું આપેલું હશે આપણને? બી આપેલું હશે, ડી આપેલું હશે, AST આપેલું હશે, ASC આપેલું હશે ને આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. બીજો પ્રોબ્લેમ હશે ડિઝાઇન ધ સેક્શન. એમાં શું આપેલું હશે? લોડ આપેલો હશે, સ્પાન આપેલો હશે અથવા તો ડાયરેક્ટ બેન્ડિંગ મોમેન્ટ આપેલી હશે. બી ડી આ આપણને પહેલેથી જ આપેલી હોય આમાં AST, AST2 અને AST, ASC. તો અહીંયા આપણને ગિવન આ જગ્યાએ બી અને ડી પણ પ્રી ડિફાઇન્ડ આપી દીધા હોય એવું શક્ય બને. આપણે પહેલાં ચેક કરવું પડે કે આપણે સેક્શન બી અને ડી છે આપણે લિમિટમાં આવે છે કે નહીં, અધરવાઇઝ એ રિસ્ટ્રિક્ટ કરી અને પછી આપણે AST1 સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે ન થતો હોય તો ડબલી રેન્ફોર્સ બીમ તરીકે આપણે ડિઝાઇન કરવું પડે. તો આજે આપણે એનાલિસિસ પ્રોબ્લેમ, આ છે એનાલિસિસ પ્રોબ્લેમ આપણે લઈશું. સિંગલી રેન્ફોર્સ બીમના જે 3 સ્ટેપ હતા આપણા એ જ 3 સ્ટેપ આમાં પણ આપણે ચાલુ રહેશે. To find moment of resistance of a section, that is our analysis problem.
બહુ સહેલો દાખલો છે, પરીક્ષામાં 3 કે 4 માર્કનો સિંગલી રેન્ફોર્સ બીમનો પણ પૂછી શકાય અને ડબલ રેન્ફોર્સ બીમનો પણ પૂછાય અથવા તો બંને પૂછી શકે. તો જે બંનેમાં જે સ્ટેપ છે આમાં સરખા છે. પહેલામાં ફાઇન્ડ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ એક્સયુ. અહીંયા જો કોઈ ઇક્વેશન છે એ આઈએસ કોડમાં કે એમાં આપેલા નથી. SP16માં દાખલા ગણેલા છે પણ એ તમને એમાંથી સૂઝ હોવી જોઈએ કે આપણે આમાં કઈ રીતે આનું ઇક્વેશન આપણે લખી શકીએ. રાઈટ. તો ડિઝાઇનના એક્ઝામ્પલ પણ એમાં આપેલા છે આ રીતે SP16માં. પણ આ બહુ સહેલું છે. C1 આપણને ખબર છે, આ તો બહુ સહેલું 0.36 FCK B ઇન્ટુ એક્સ યુ. આ છે C1, આ છે C2 ઇઝ ઇક્વલ ટુ T 0.87 FY AST. સ્ટેપ નંબર 2માં આપણે આવશે કમ્પેર XU વિથ XU મેક્સ. અહીંયા પણ ફરી એક વખત કહું છું, XU શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ XU મેક્સ અથવા તો XU મેક્સ. અને જો આવું ન હોય તો સેક્શન છે એ ઓવર રેન્ફોર્સ થાય. તો સ્ટેપ નંબર 2માં આપણે અટકી જવું પડે અને કહેવું પડે કે આની મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે શોધી શકતા નથી. અને આ જે છે ફાઇન્ડ MR એ આપણે આગળ પણ ચર્ચા કરી. C1 Z1 પ્લસ C2 Z2. રાઈટ. C1 અહીંયા પણ આપણને ખબર છે 0.36 FCK B ઇન્ટુ XU. Z1 D-0.42 XU. C2 that is FSC minus FCC into ASC અને D-D ડેશ છે એ આપણો Z2 છે. તો થોડીક અન્ડરસ્ટેન્ડિંગ આ રીતે આપણે રાખીએ, આ ચારેય કમ્પોનન્ટને આપણે યાદ રાખીએ, C1 કેટલું, C2 કેટલું, Z1 કેટલું, Z2 કેટલું, તો આપણા માટે દાખલો ઇઝી બની જાય. અહીંયા મેં ટેબલ Fનો ઉલ્લેખ કરેલો છે કે જે આપણે SP16માં આપણે ટેબલ F જોયું. તો હવે આપણે છે એ એક આખો દાખલો ગણીએ આપણે અને એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ડબલી રેન્ફોર્સ સેક્શનમાં કઈ રીતે કાઢી શકાય. ડબલી રેન્ફોર્સ બીમ એનાલિસિસ પ્રોબ્લેમ. ફાઇન્ડ ધ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ of a doubly reinforced section for the following data. બી આપેલું છે, કોઈ પણ સેક્શન આપેલો છે એમાં બી આપેલો છે 230 mm. અહીંયા મેં સેક્શન પણ દોરેલો છે. આ છે width ઓફ ધ બીમ છે 230 mm છે. ડેપ્થ, ટોટલ ડેપ્થ અહીંયા મેં આપી છે 600 mm. આ જે છે 600 mm. AST 420 mm ટોર સ્ટીલ બાર. આ જે છે એ 4 20 mm ના સળિયા આપેલા છે. ASC 316 mm ટોર સ્ટીલ બાર. ASC ટોપ રેન્ફોર્સમેન્ટ છે એ 316 mm ટોર સ્ટીલ આપેલું છે. કોન્ક્રીટ ગ્રેડ M20, સ્ટીલ ગ્રેડ Fe415, માઇલ્ડ એક્સપોઝર 0.5H ફાયર રેઝિસ્ટન્સ. ડાયામીટર ઓફ ધ સ્ટીરપ્સ, આ જે સ્ટીરપ્સ આપી છે એનું ડાયામીટર છે 6 mm. આટલી વસ્તુ આપેલી છે. તો આ બીમ છે એ મેક્સિમમ કેટલી મોમેન્ટ રેઝિસ્ટ કરી શકે એ આપણે કાઢવાનું છે. તો સિંગલી રેન્ફોર્સ બીમના જે સ્ટેપ છે એ જ સ્ટેપ હમણાં આપણે આગળ જોયા એ રીતે એમાં આપણે આગળ વધીએ. જો અહીંયા ફરક શું છે, AST અને ASC બંને આપેલું છે. AST કેટલા છે, 4 20 mm ના સળિયા છે. 4 × 5/4 into 20 square. તો it comes out 1256.63 mm square. તો આ દાખલો છે એ
વિદ્યાર્થીઓ પોતે જાતે નોટમાં લખે આમાં જોઈને અને કેલ્ક્યુલેટર ઉપર ગણશે તો જ એમને સારી રીતે બીજું કરશે. બીજી એક્સરસાઇઝની પણ ખૂબ જરૂર પડે. એસી કેટલા છે? 316 ના ટોર સ્ટીલ બાર છે. 3 મલ્ટીપ્લાય બાય પાઈ બાય 4 16 સ્ક્વેર ઇટ કમ્સ આઉટ 603.19 mm². તો અહીંયા એએસટી અને એએસસી એ બંને આપણે ફાઇન્ડ કરી લીધું. ઇફેક્ટિવ ડેપ્થ અહીંયા મેં ટોટલ ડેપ્થ આપી છે. ડી ઇઝ ઇક્વલ ટુ 600 mm. ટોટલ ડેપ્થ 600 mm આપેલી છે. હવે આપણા માટે નવું નથી. ટોટલ ડેપ્થમાંથી ઇફેક્ટિવ ડેપ્થ કાઢવી હોય તો માઇલ્ડ એક્સપોઝર અને 0.5 H ફાયર રેઝિસ્ટન્સ માટે બીમ માટે નોમિનલ કવર છે 20 mm. એમાંથી આપણે ડાયામીટર ઓફ ધ સ્ટીરપ્સ બાદ કરેલો છે અને હાફ ધ ડાયામીટર ઓફ મેઇન બાર. હાફ ધ ડાયામીટર ઓફ મેઇન બાર મેક્સિમમ હોય 16 અને 20નું કોમ્બિનેશન હોય તો આપણે 20 mm લઈએ છીએ. તો ઇફેક્ટિવ ડેપ્થ અહીંયા આવે છે 564 mm. હવે એક નવી ટર્મ આપણા માટે છે. આપણા માટે નવી ટર્મ એક આવી રહી છે ડી ડેશ. મેં અવારનવાર આગળ પણ કહ્યું એમ આ છે ટોપ કવર. ડી ડેશ નોમિનલ કવર તો પહેલાં લેવાનું જ. કેટલું છે? 20 mm. અહીંયા પણ આપણે લીધું હતું એ રીતે. પછી ડાયામીટર ઓફ સ્ટીરપ્સ અને હાફ ધ ડાયામીટર ઓફ લાર્જર બાર. અહીંયા 316 mm ના સરખા છે એટલે આપણને 16/2 તો 20 + 6 + 8 એટલે કે 34 mm. તો આ એક નવી ટર્મ્સ છે આપણા માટે ડી ડેશ ટોપ કવર. હવે આપણે જ્યારે આગળ ચર્ચા કરીએ એમ એફએસસીની વેલ્યુ કાઢવી હોય તો અહીંયા શેની જરૂર પડે? ડી ડેશ અપોન ડીનો રેશિયો. ડી ડેશ બાય ડીનો રેશિયો આપણે કાઢીએ 34/564 એટલે કે 0.06. ફરી એક વખત મેં તમને વાત કરી હતી એ પ્રમાણે જોઈએ તો અહીંયા 0.05 અને 0.1ની વચ્ચે આવે છે 0.06. તો અહીંયા તમારે ઇન્ટરપોલેશનની જરૂર નથી. આ લોઅર વેલ્યુ સ્ટ્રેસની અથવા તો હાયર ડી ડેશ બાય ડીના રેશિયોની વેલ્યુ લઈ લેવાની છે. 0.06 છે એટલે 0.1 પાસે કેટલી વેલ્યુ છે? 353. તો અહીંયા આપણે એફએસસીની કિંમત, એફએસસી એટલે એરિયા ઓફ સ્ટ્રેસ ઇન સ્ટીલ એટ ધ લેવલ ઓફ ધીસ, આ લેવલ ઉપર કોમ્પ્રેશન સ્ટીલની અંદર કેટલી પરમિસિબલ સ્ટ્રેસ છે એ આપણે કાઢવાની છે. અહીંયા એફસીસી એ આપણે ડી ડેશ બાય ડીનો રેશિયો જે 0.2 સુધી એ પણ અહીંયા જોયું હતું આપણે. ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.446 એફસીકે. ત્રણે ત્રણ નવી જે આપણા માટે ટર્મિનોલોજી છે એ આપણે અહીંયા કાઢી લીધી છે કે 0.446 ઇન્ટુ 8.9 એટલે કે 20 ઇઝ ઇક્વલ ટુ 8.92 ન્યૂટન પર mm². એફએસસી અને એફસીસીની કિંમત આપણને મળી ગઈ. તો અહીંયા નવું આ છે તમને એફએસસી અને એફસીસીની કિંમત કાઢતા આવડી જાય. પછી આપણું જે આગળ ભણી ગયા એમ સ્ટેપ નંબર 1 બહુ સહેલું. એમાં C1 શું છે ફરી એક વખત આપણે યાદ કરીએ. C1 ઇઝ કોમ્પ્રેશન ડ્યુ ટુ કોન્ક્રીટ. C1 + C2. C2 ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્રેશન ડ્યુ ટુ સ્ટીલ. અને આ છે ટોટલ ટેન્શન. આમાં બંને કંઈ આ T1 + T2 કરવાની જરૂર નથી. T1 પાર્ટ છે એ C1 સાથે આવશે બરાબર છે અને T2 પાર્ટ છે એ C2 પાસે આવશે. પણ અલ્ટિમેટલી તો નીચે જે છે એ ટોટલ સ્ટીલ જ હશે. એટલે કે અહીંયા T1 અને T2 બંને જુદા પડવાની કોઈ જરૂર નથી. આ છે ટોટલ ટેન્શનમાં જે સ્ટીલ છે એ આપેલું છે. C1 કેટલું છે? 0.36 FCK B ઇન્ટુ XU. આપણે શું કરીએ છીએ અહીંયા
એક્સયુની કિંમત એટલે કે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ કેટલી છે એ આપણે ચેક કરી રહ્યા છીએ. એફએસસી એની કિંમત આપણે કાઢી 353. એફસીસી એની કિંમત આપણે કાઢી છે 8.92. અહીંયા એફવાય 415 હું લખતા અહીંયા ભૂલી ગયો છું. ના સોરી, આ તો ઇઝ ઇક્વલ ટુ 0.87 એફવાય ઇન્ટુ એએસટી. સોરી, આ એફએસસી માઇનસ એફસીસી ઇન્ટુ એએસસી એ બરાબર છે. અને અહીંયા 0.87 એફવાય એએસટી. એફવાયની કિંમત 415 અને એએસટીની કિંમત 1256.63. એટલે એક્સયુ આવશે આપણું 148.64 આ જે એક્સયુ છે આ આ કિંમત અહીંથી આપણે જાણીએ છીએ. આ કિંમત આવે છે, આ છે આપણું એક્સયુ. એક્સયુની કિંમત છે એ આવે છે 148.64 Step number 2. Compare XU with XUmax. This step is exactly same as singly reinforced section beam. SP16 table 13 page number 9 ઉપરથી આપણું જે જાણીતું ટેબલ છે XUmax by D નો રેશિયો FE415 માટે કેટલો છે 0.479. XUmax by D is equal to 0.479. આમાં બીજો કોઈ ફેરફાર આવતો નથી. તો XUmaxની કિંમત કેટલી આવે છે 270.16 તો આ અહીંયા XU છે આપણો 148.64. XUmax છે એ કંઈક અહીંયા આવશે, એ આવશે આ છે 270.16 So XU is less than XUmax. Section is under reinforced. ફરી એક વખત કહું છું, ડબલી રેન્ફોર્સ બીમ અને ઓવર રેન્ફોર્સ બીમમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. તો ડબલી રેન્ફોર્સ બીમ છે એ આપણે ડિઝાઇન કરવાનો છે અથવા તો એનાલાઇઝ કરવાનો છે એ બેલેન્સ સેક્શન અથવા તો અંડર રેન્ફોર્સ બીમ તરીકે જ આપણે કરી શકીએ. તો અહીંયા આપણે જોયું કે આ જે XU છે એ XU ઇઝ લેસ ધેન XUmax એટલે કે સેક્શન ઇઝ અંડર રેન્ફોર્સ. જો XU ગ્રેટર ધેન XUmax આવતો હોય તો આપણે અહીંયા સ્ટેપ અટકાવી દેવું પડે અને કેવું પડે સેક્શન ઇઝ ઓવર રેન્ફોર્સ અને રીડિઝાઇન અથવા તો આમાં આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢી શકતા નથી. હવે સ્ટેપ નંબર 3 લાસ્ટ જે સિંગલી રેન્ફોર્સ સેક્શનમાં કરતા હતા એમ જ ફાઇન્ડ MUR. અહીંયા પણ આપણે અવારનવાર ચર્ચા કરીએ એમ C1 Z1 પ્લસ C2 Z2. તો 4 કોમ્પોનન્ટ જ તમારે અહીંયા યાદ રાખવાના છે C1 Z1 C2 અને Z2 અને ટી તો આપણે ખ્યાલ જ છે આપણને કે 0.87 F5 AST. તો અહીંયા C2 Z2 C1 Z1 એ આપણે આગળ જે ઉપયોગ કરેલો એ જ 0.36 FCK B ઇન્ટુ XU. XUની કિંમત હવે આપણી પાસે આવી ગઈ છે D માઇનસ 0.42 XU. આ શું છે D માઇનસ 0.42 XU? આ છે Z1 સોરી પ્લસ FSC માઇનસ FCC ઇન્ટુ ASC D માઇનસ D ડેશ. FSC FCC આ છે 603.19 that is ASC. D આપણો છે ઇફેક્ટિવ ડેપ્થ 564 અને આ છે ટોપ કવર છે D ડેશ 34 આ ઇક્વેશન આપણે ગણતરી કરીએ તો આવશે 233.46 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ એટલે કે 233.46 કિલોન્યુટન મીટર. આ આટલી મોમેન્ટ બેન્ડિંગ મોમેન્ટ છે એ આ ડબલી રેન્ફોર્સ સેક્શન રેઝિસ્ટ કરી શકશે. રાઈટ. તો 3 સ્ટેપનો દાખલો છે અને બહુ સહેલી વસ્તુ છે આમાં. એમાં કોઈ એવું અઘરું સ્ટેપ કે એવું કંઈ છે નહીં.
રિકોલ કરીએ આપણે કે આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટને લીધે આપણે જો બીમ પ્રીડિટરમાઇન્ડ હોય કે બી અને ડી આટલો જ રાખવો છે તો સિંગલી રેન્ફોર્સ બીમ બેલેન્સ સેક્શન મેક્સિમમ આપણે જોઈએ તો આપણે જો કોન્ક્રીટનો એરિયા વધારી ન શકતા હોય તો અમુક હદથી વધુ સ્ટીલ પણ આપણે વધારી શકતા નથી. તો કોમ્પ્રેશનની લિમિટ પૂરી થઈ ગઈ એટલે કે એ જે સ્ટીલ આ જે સેક્શન છે એ એક લિમિટેડ મોમેન્ટને રેઝિસ્ટ કરશે. તો હવે એડિશનલી જો આપણે બી અને ડી વધારી ના શકતા હોય તો શું કરીએ છીએ, કોમ્પ્રેશનની જો લિમિટ અહીંયા પૂરી થઈ જાય તો એડિશનલ કોમ્પ્રેશન શેમાંથી આપણે જનરેટ કરીએ છીએ, સ્ટીલ મૂકીને તેને શું કહીશું આપણે એએસસી. આ નવો ટર્મ આપણા માટે આવ્યો એએસસી. એના માટે જે ટોપ કવર છે એ નવી ટર્મ છે ડી ડેશ. તો આ એએસસી ને પાછું સામે પણ જોઈએ ને, આપણે જે કપલ ફોર્મેશનમાં જે જૂના કોન્સેપ્ટ આપણે બધા ડિટેલમાં જોયા, તો આ એડિશનલ સ્ટીલ આપણે મૂકીએ છીએ AST2. તો આ બંને સ્ટીલ વધારાની બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ કરશે. આ બે વચ્ચેનું લીવર આર્મ છે Z2 ધેટ ઇઝ B માઇનસ ડી ડેશ. તો ઓવરઓલ સિનારીઓ ડબલી રેન્ફોર્સ સેક્શનનો કેવો થશે, C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ T. C1 છે કોમ્પ્રેશન ડ્યુ ટુ કોન્ક્રીટ, C2 છે કોમ્પ્રેશન ડ્યુ ટુ સ્ટીલ અને T ટોટલ એ છે ટેન્શન ડ્યુ ટુ સ્ટીલ. રાઈટ. આ રીતે આપણે મોમેન્ટને રેઝિસ્ટ કરીએ છીએ. પછી એના માટે આપણે જોયું કે 3 સ્ટેપનો એક આખો એક્ઝામ્પલ છે. એનાલિસિસ પ્રોબ્લેમ હોય અને ડિઝાઇન હોય તો એનાલિસિસ પ્રોબ્લેમમાં પહેલા સ્ટેપમાં આપણે C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ ટી લેવાનું છે. એમાં બે નવી ટર્મ્સ આપણા માટે આવી છે FSC અને FCC. FSCની કિંમત છે SP16 ટેબલ F ઉપરથી તમને આમાં મળી શકે છે આપણને, એ પણ આપણે જોયું ડબલી રેન્ફોર્સ સેક્શનમાં. આ જે ટેબલ F ઉપરથી મળે. FCCની કિંમત છે 0.446. FCK આપણે રાખીએ છીએ. તો પહેલા સ્ટેપમાં આપણે ન્યુટ્રલ એક્સિસ ફાઇન્ડ કરીએ છીએ. બીજા સ્ટેપમાં આપણે ન્યુટ્રલ એક્સિસને XU મેક્સ સાથે કમ્પેર કરીએ છીએ અને ત્રીજા સ્ટેપમાં આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ સેક્શનનો કાઢીએ છીએ C1 Z1 પ્લસ C2 Z2. એક એક્ઝામ્પલ પણ આપણે જોયું કે એમાં ASC તરીકે 316 mm સળિયા ટોર સ્ટીલ હતા, AST તરીકે 420 mm સળિયા હતા. એમાં આપણે ડી ડેશ બધી વેલ્યુ કાઢી, FSC FCCની વેલ્યુ કાઢી. પહેલા સ્ટેપમાં ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસની કિંમત આપણે કાઢીએ છીએ. એ ન્યુટ્રલ એક્સિસને પછી કમ્પેર કરીએ છીએ XU મેક્સ સાથે અને જો XU ઇઝ લેસ દેન XU મેક્સ એટલે કે અંડર રેન્ફોર્સ સેક્શન હોવાથી આપણે આગળનું સ્ટેપ લઈએ છીએ કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ દેટ ઇઝ C1 Z1 પ્લસ C2 Z2. તો આ C1 Z1 C2 અને Z2 દરેકની કિંમત આપણે મૂકતા સીધું જ આપણને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ જે બીમનું છે ડબલી રેન્ફોર્સ સેક્શનનું એ આપણને અહીંયા મળે છે. એને આપણે કિલોન્યુટન મીટરમાં કન્વર્ટ કરેલું છે. તો અહીંયા આપણે ડબલી રેન્ફોર્સ સેક્શનમાં એનાલિસિસ પ્રોબ્લેમની આજે ચર્ચા કરી. સોરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિઝાઇન પ્રોબ્લેમની ચર્ચા કરશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી રહેશે. થેન્ક યુ વેરી મચ.